વિદ્યાર્થી મિત્રો, તમારા ઓછા ટકા આવ્યા હોય, એસીપીસીમાં તમારું કટ ઓફ જો નીચે જવાનું હોય એવું લાગતું હોય, ગુજકેટ અને બોર્ડ બંનેમાં ઓછા ટકા થઈને તમારું પીઆર ઓછો થવાનો છે, તો ગભરાવાની કઈ જ જરૂર નથી. કારણ કે અમે તમને એવી કોલેજ બતાવી રહ્યા છીએ કે જ્યાં તમને ચોક્કસ એડમિશન મળવાનું છે. ઓકે, એટલે જો તમારો રેન્ક અપ નથી તો ગભરાવો નહીં, કારણ કે અમે તમને બતાવી રહ્યા છીએ એવી કોલેજ જ્યાં તમને તમારા ઘરની નજીક અને કદાચ ફ્રી સીટ પણ તમને મળી શકશે. રાઈટ? આવો તારે વિડીયોમાં બન્યા રહો. બીજું, આ વસ્તુ જે બતાવું છું ને, એના પછી તમને ગ્રેટ વસ્તુ બતાવીશ કે જો તમે મિકેનિકલ એન્જિનિયર બનવા માંગો છો તો ચોક્કસ તમને કઈ જગ્યાએ એડમિશન મળશે એ તો બતાવીશ જ. કોમ્પ્યુટરનો વિડીયો રિલીઝ થઈ ગયો છે, તમે કોમ્પ્યુટરનો પણ વિડીયો જોઈ શકશો. પણ જો મિકેનિકલ એન્જિનિયર બનવા માંગો છો તો કઈ જગ્યાએ તમને એડમિશન મળે છે એના કરતાં પણ સૌથી અગત્યની વસ્તુ છે કે તમને કઈ જગ્યાએ જોબ મળી શકશે, કઈ ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં જોબ મળી શકશે મિકેનિકલ એન્જિનિયર કરવાથી. જો તમારે જાણવું હોય ને તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. રાઈટ? અને આખી ડિટેલ જોવી હોય, રાઈટ, આખી પીડીએફ ની ડિટેલ જોવી હોય તો તમે આ વિડીયોની નીચે એક લિંક છે, વોટ્સએપ લિંક છે, એને ક્લિક કરો, જોડાઈ જાઓ. ત્યાં અમે આ શેર કરીએ છીએ અને તમને મળી જશે. રાઈટ? આવો તારે જોઈએ. તો બ્રાન્ચ વાઇઝ કટ ઓફ રેન્ક 2024 નું છે અને યાદ રાખજો કે આ વખતે રિઝલ્ટ પર્સન્ટેજ વાઇઝ ડાઉન છે, કટ ઓફ પણ ડાઉન આવશે. રાઈટ? જરૂર નથી, પીઆર પણ ડાઉન જ આવશે. તો આવો, એલડી અમદાવાદ જો તમને એડમિશન જોઈતું હોય તો તમારો કટ ઓફ રેન્ક ખૂબ જ ઊંચો હોવો જોઈએ અને લગભગ ઉપરનો રેન્ક છે મિકેનિકલમાં 5000. ઓકે, સંતોષ થયો હશે કે હા હવે કંઈક મને મળી શકશે. પણ જો તમે ઈડબ્લ્યુએસ કોટામાં છો, રાઈટ, એનું પીઆર છે, સોરી, ઉપરનું પીઆર છે 89 ની આસપાસ છે. જો તમે ઈડબ્લ્યુએસ કોટામાં ભર્યું છે અને એનો તમારો લગભગ કટ ઓફ થાય છે 86.86 ની આસપાસ, 86 ની આસપાસ. આ વખતે 85 ની આસપાસ થઈ જશે, ગભરાવાની જરૂર નથી. રાઈટ? એસસીબીસી માં જો તમારો રેન્ક 8600 ની આસપાસ છે અને એસસી અને એસટી માં લગભગ 21000 થી 29000 ની અંદર છે, તો એલડી માં મિકેનિકલમાં એડમિશન મળે છે. ગ્રેટ કહેવાય. રાઈટ? અને ફ્રી સીટ છે. એમએસયુ માં ગવર્મેન્ટ જે સીટ્સ અવેલેબલ છે એના માટે તમારો રેન્ક છે 7000 ની આસપાસ, ઓપન રેન્કમાં છો તો પણ તમને મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળશે. ઓકે, એટલે કોમ્પ્યુટરની પાછળ ભાગવાની જરૂર નથી. મિકેનિકલમાં તમે તમારી લાઈફ બનાવી શકો છો. મિકેનિકલ એન્જિનિયરિંગ કરો, પછી ડેટા સાયન્સના કોર્સ કરી લો કે એઆઈએમએલ ના કોર્સ પછી માસ્ટર્સમાં કરો, તો પછી તમે તાકાત જો મિકેનિકલ એન્જિનિયર પ્લસ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નું કોમ્બો અને એકદમ બ્લાસ્ટ થશે તમારી અંદર. તો ઓપન રેન્ક છે, ઓપન રેન્ક લગભગ 11000 ની આસપાસ થાય, સોરી, એમએસયુમાં 7000 ની આસપાસ છે, ત્યારે ઈડબ્લ્યુએસ રેન્કમાં 10000 ની આસપાસ જો હશે તો પણ તમને એડમિશન મળી શકશે. અને એમ નીચે આવતા આવતા તમે જીઈસી ભરૂચ છેલ્લે અહીં તમે જુઓ, આ જગ્યાએ જોઈએ તો 37000 ની આસપાસ પણ જો તમારો રેન્ક હશે તો તમને એડમિશન મિકેનિકલમાં ફ્રી જીઈસીમાં મળે છે. રાઈટ? તો મારે ખ્યાલથી મારે બીજું આગળ જોવાની જરૂર નથી. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં અહીં તમે જુઓ તો તમને ખબર પડશે, નિરમા ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ 6000 ની આસપાસ છે. આમ મિકેનિકલ એન્જિનિયરિંગ જો તમારે કરવું હોય બેટા તો ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એઝ વેલ એઝ પ્રાઇવેટ સારી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળી શકે છે. તો શું તમારે હવે જાણવું છે કે મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાથી કઈ એવી બ્રાન્ચીસ છે ફ્યુચરની કે તમે જોરદાર તમે મહેનત કરીને તમે એ બ્રાન્ચમાં જઈ શકશો અને તમારું કરિયર ઉજળું બનાવી શકશો. તો આવો જુઓ, વિડીયોમાં બન્યા રહો અને એની ડિટેલ જોઈ તો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ કે જેથી એ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો. ઓકે, વેઇટ થોડી વાર. રાઈટ? અને પછી તમને તમારું ફ્યુચર દેખાશે મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાથી કઈ છે. યસ, મિકેનિકલ એન્જિનિયરિંગ એ કોર બ્રાન્ચ કહેવાય અને આ કોર બ્રાન્ચમાંથી નવી બ્રાન્ચ માં તમે જોબ કરી શકો છો. તો જેમ કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, કેટલા બધાને હોય છે કે હું ઓટોમોબાઈલમાં કામ કરવા માંગુ છું, તેના માટે તમારી બેઝિક બ્રાન્ચ છે મિકેનિકલ એન્જિનિયર. પછી એવું નહીં કરવું કે તમે ડાયરેક્ટ ઓટોમોબાઈલમાં એડમિશન લઈ લેજો, એવું ના કરતા. મિકેનિકલ એન્જિનિયરિંગ કોર એન્જિનિયરિંગમાં ભણજો, પછી માસ્ટર્સ કરવા માટે તમે કરશો ને તો તમારી વેલ્યુ ખૂબ જ વધારે હશે. એરોનોટિકલ એન્જિનિયરિંગ, કારણ કે ઘણા બધા ફેન્સી બ્રાન્ચ, અમારી ખબર હોય તો એક વિડીયો મોકલ્યો હતો કે ફેન્સી બ્રાન્ચની લાઈનમાં તમે ફસાઈ ના જતા. પણ એનો મતલબ એરોનોટિકલ એન્જિનિયરિંગ નથી કરવાનું એવું નથી. પહેલા મિકેનિકલ કરો પછી એરોનોટિકલ કરો, એમાં પણ બહુ સારી તમે સમજ પાડી છે. મેટલર્જી છે, રોબોટિક્સ અને ઓટોમેશન, મેં તમને હમણાં જ વાત કરી. રોબોટિક્સ ઓટોમેશન કરવું હોય એનો મતલબ શું થયો? એઆઈએમએલ. રાઈટ? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ તમે એક સાથે કોમ્બો કરી નાખો
મિકેનિકલનો તમારું ફ્યુચર ગ્રેટ ફ્યુચર હશે અને એનું ફ્યુચર પણ આ જે બ્રાન્ચ છે એનું ફ્યુચર પણ ખૂબ જ ગ્રેટ છે. તો મિકેનિકલ પ્લસ એઆઈએમએલ નો કોર્સ એ તમારું ફ્યુચર ખૂબ જ ગ્રેટ હાઈ કરી શકે. હવે આનાથી રિયલી મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાથી મને જોબ મળશે કે નહીં મળે એ ચેક કરીએ. તો આ પણ છે કે ગવર્મેન્ટ જોબ નથી, ભૂલી જાઓ. નહીં, ભલે એવું લખે હું તો એવું કે ઝીરો છે એવું માનીને ચાલો. કારણ કે ગવર્મેન્ટ જોબ પર ભરોસો રાખીને વાય વી શુડ મતલબ વેસ્ટ અવર લાઈફ અને બિઝનેસ કરો અથવા આ એવી બ્રાન્ચમાં જતા રહો કે જેથી તમને બહુ સારું હાઈ પેઇંગ જોબ મળી શકે. પ્રાઇવેટ જોબ હાઈ રાઈટ, પ્રાઇવેટ જોબ ખૂબ જ વધારે અવેલેબલ છે ગુજરાતમાં. સ્કોપ ઇન ગુજરાત પણ તમે જો હાઈએસ્ટ સ્કોપ છે અહીં. કેમ? કારણ કે સૌથી વધારે કંપનીઝ ગુજરાતની અંદર અવેલેબલ છે અને બિઝનેસ માટે પણ તમારી પાસે ખૂબ જ સારો બહોળો અહીં પોસિબલ છે, રાઈટ. પણ આની અંદર એવા જ લોકો જાય, ખાસ કરીને છોકરીઓ જ્યારે જતી હોય ને ત્યારે અમે કહેતા હોઈએ કે ભાઈ અહીં એવા જ લોકો જાય જે લોકો ફિલ્ડ વર્ક કરવા માટે ટેવાયેલા છે, હાર્ડવર્ક કરવા ટેવાયેલા. જો છોકરી છો અને હાર્ડવર્ક કરવા ટેવાયેલા તો ચિંતા કરવાની જરૂર નથી. જસ્ટ ગો એન્ડ ડુ યોર વર્ક, રાઈટ. પણ છોકરાઓ માટે પણ યાદ રાખજો અહીં હાર્ડ વર્કિંગ જોબ સ્કિલ હોય છે એટલે તમારે વિચારીને ફ્યુચર માટે જવું અને નથી હાર્ડવર્ક કરવું તો મેં તમને કીધું એ રીતે મિકેનિકલ છી તમે એઆઈએમએલ સારો કોર્સ કરો અને તમારું ફ્યુચર બ્રાઇટ બનાવો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.